આપણી વચ્ચે જેઓ શબ્દો પાથરવા જઈ રહ્યા છે એવા હીરવાબેન ખાખી આપણી સાથે છે. નમસ્કાર બેન. નમસ્કાર પ્રિયાંકભાઈ, મારું નામ હીરવા ખાખી છે. હું વઢવાણથી બિલોંગ કરું છું. કહેવાય ને કે મારો મુખ્ય વિષય અંગ્રેજી છે, પણ સપનાઓ, ફિલિંગ્સ ને એ બધું તો માતૃભાષામાં જ આવે. એટલે જીવથી હું સાહિત્યકાર છું અને લિટરેચર સાથે મારો બહુ જૂનો નાતો છે. હાલમાં હું એક ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહી છું અને સાથે સાથે થોડું ઘણું લખવાની પણ આવડત છે. થેન્ક યુ. ચોક્કસ તમે વાત કરી કે અંગ્રેજી વિષયના તમે સ્ટુડન્ટ છો. ઇવન તો કે હું પણ અંગ્રેજી સાહિત્યનો વિદ્યાર્થી અને ગુજરાતી સાથે વધારે લગાવ છે. એક બહુ મસ્ત શેર છે કે ગુજરાતીમાં કોઈ મને પૂછે કે કેમ છે તો લાગે જીવન હજુય એમ કેમ છે, અને અંગ્રેજી સાથે થોડું કરી લઉં છું ફ્લર્ટ, પણ પહેલો પ્રેમ તો મારો ગુજરાતી જ છે. એટલે એના જેવું છે આખે આખું. પણ તમે ઘણા વિષયોને અડક્યા હશે, ઘણા વિષયો પર તમે લખ્યું હશે, તો મારે એ જાણવું છે કે એક લેખકના મતે, તમારા મતે, તમારી અંદર જે કવિયત્રી કે લેખિકા પડી છે એના મતે સુખ એટલે શું? સુખ વિશે તમારું શું માનવું છે? સૌથી પહેલી વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન થાય કે તમે સુખી છો? જો હા તો એ બહુ આનંદની વાત છે, અને નથી તો કેમ? પછી બીજો પ્રશ્ન થાય કે સુખનું સરનામું શું? તો ચાલો આજે આ મુદ્દાને એક નાનકડી વાત સાથે શરૂઆત કરીએ. અરબસ્તાન કરીને ગામ છે. એ ગામમાં એક સૂફી સંત થઈ ગયા. એ સૂફી સંત છે એ સમયે તો કહી શકાય કે ત્યાં વીજળીનો બહુ જ મોટો પ્રશ્ન હતો. એમ કહી શકાય કે તો હતી જ નહીં વીજળી. તો એવા સમયગાળા દરમિયાન રાત્રે કોઈ પણ વસ્તુ કે શોધખોળ કરવી હોય તો તમારે મશાલ લઈને જવું પડતું. વીજળીને ત્યાં કોઈ જ જાતની સુવિધા નહોતી. તો એક સમયે ગામના પાદરે એ સૂફી સંત પેલી કપડાં સીવવાની જે સોય હોય ને એ શોધતા હતા. એટલે આ જાણીને તો બધાને આશ્ચર્ય થયું કે ગામના પાદરે છે સોય શોધવી પડે, આ વળી કેવું? તો એ સમયે તો પેલું કહેવાય ને કે હાંસીના પાત્ર પણ વધારે જલ્દીથી બની જતા. એટલે ત્યારે ગામના બધા જ લોકોએ કહ્યું કે અમે તમારો આદર કરીએ છીએ, એટલે તમને એકલા ના મૂકી શકીએ, પણ આ બાબતે અમે તમારો સાથ આપીશું અને તમને પણ આ તમારી કામગીરીમાં મદદરૂપ બનીએ. તો ગામના બધા જ લોકો સૂફી સંત સાથે કપડાં સીવવાની સોય શોધવા લાગ્યા. 1 કલાક પ્રિયાંકભાઈ, 2 કલાક, 3 કલાક, 4 કલાક, અને હવે તો સવાર પડવા આવી છતાં એ વસ્તુ મળી જ નહીં. પછી એક શાણા માણસે પૂછ્યું કે તમને ખબર છે સૂફી સંત કે આ સોય ક્યાં તમે ગુમ કરી હતી? થોડું તમને યાદ હોય તો મને જણાવો. તો ત્યારે એમણે કહ્યું કે મારી સોય તો મેં મારા ઘરમાં પડી હતી, પણ અત્યારે હું શોધું છું અહીંયા. આ સાંભળીને બધા જ હસવા લાગ્યા, કેમ કે સ્વાભાવિક છે કે તમારી વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં જ તમારે શોધવાની હોય. પણ ગામના પાદરે એ સોય શોધે જ્યારે એમની સોય ગુમ થઈ હતી એમના ઘરમાં જ. એટલે આ સાંભળીને બધા જ લોકો હસવા લાગ્યા કે આ વળી કેવી મૂર્ખામી ભર્યું કામ કરે છે. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારી સોય જ્યાં શોધી છે ત્યાં જ તમારે શોધવાની હોય, તો અહીંયા તમે કેમ શોધી રહ્યા છો? ત્યારે એમણે જવાબ આપ્યો કેમ કે સાહેબ અજવાળું અહીંયા છે, ત્યાં તો અંધારું હતું. એટલે આ સાંભળીને બધા લોકો ફરીથી હસવા લાગ્યા કે આ સૂફી સંત છે છતાંય આવી મૂર્ખામી ભર્યું કામ કરે છે. ત્યારે એમણે શું જવાબ આપ્યો ખબર છે? આવી મૂર્ખામી ભર્યું કામ માત્ર હું એક નથી કરતો, હિન્દુસ્તાનના કરોડો લોકો કરે છે. એનું કહેવાનું તાત્પર્ય હતો કે સુખ એ આપણી અંદર, મતલબ કે આપણી અંદર રહેલું હોય છે. આપણા સમાજમાં, આપણા ફેમિલી, આપણા મિત્રો વગેરેની પાસે રહેલું હોય છે, પણ આપણે એને ક્યાં શોધવા જઈએ? ગામના છેવાડે. અને એનાથી જ વધારે આપણે પસ્તાતા હોઈએ છીએ. એટલે એમની વાત શરૂઆતમાં મૂર્ખામી ભરી લાગે, પણ એમનો કહેવાનો જે હાર્દ હતો ને એ મને ખૂબ જ સ્પર્શી ગયો. એના કારણે આપણે ઘણી બધી વખત બહુ દુઃખી થતા હોઈએ છીએ. તમે ક્યારે પ્રિયંકભાઈ એવું સાંભળ્યું છે કે આજે પતંગિયું ફૂલને મૂકીને આપણી પાસે રંગો લેવા આવ્યું? ઘણી વાર આપણને છે ને પતંગિયાના કલરો જોતા હોઈએ છીએ, પતંગિયામાં રહેલી હળવાશ છે ને એ આપણને પહેરતા નથી આવડતું. વનસ્પતિ શાસ્ત્ર આપણે ઘણું બધું ભણી લીધું, બુક્સમાં, કોલેજમાં, ઘણી બધી જગ્યાએ, પણ એ વનસ્પતિ શાસ્ત્રની સાથે સાથે જે જમીનમાંથી વરસાદી સિઝનમાં કૂપણો ફૂટે છે એને ક્યારે માણ્યું છે? બંગલા, ગાડી, ઓફિસ, મકાન, આ બધી જ વસ્તુ આપણને ભૌતિક સુવિધા પૂરી પાડી શકે,
પણ મારું એવું માનવું છે પ્રિયાંકભાઈ કે જે વસ્તુ પૈસાથી નથી ખરીદી શકાતી ને એ વસ્તુ જ તમને સુખી કરે છે. તમે વુડન સ્લીપનું ગાદલું ખરીદી શકો પણ એમાં સુવા માટેની ઊંઘ તમે ન ખરીદી શકો. તમારા કપરા સમયમાં તો તમારી પાસે એક સારો માણસ હોવો જ જોઈએ કે જે તમારી સુખ પણ વહેંચી શકે અને દુઃખ પણ વહેંચી શકે. અને અંતે જીવનનો એક ખૂણો તો એવો હોવો જ જોઈએ કે જ્યાં તમે માત્ર એકલા જીવતા હોય, કે જ્યાં તમે 5 મિનિટ કોકની સાથે બેસો ને તો તમને સુખ મળી શકે. આ બાબતને ધ્યાનમાં લઈ મને એક ખૂબ સરસ પંક્તિ યાદ આવે. રજૂ કરશો? શ્યોર, ચોક્કસથી. કે સુખને નાની ક્ષણમાં જીવો, ફોગટ છે મણના અંધારા, ઝબકારાના કણમાં જીવો. કે ફોગટ છે અંધારાઓ, નાના એવા ઝબકારાના કણમાં જીવો. આસપાસ જુઓ તો ક્યાંય નથી અને ત્યાં જુઓ તો ત્યાંય નથી. તમે મારી આસપાસ જોશો ને તો તમને સુખ નહીં દેખાય અને હું સામે નજર કરીશ ને તોય તમને નહીં દેખાય. કે આસપાસ જોશો તોય નહીં દેખાય અને ત્યાં જોશો ને તોય નહીં દેખાય. જીવનના દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો. આપણે કેમ રોજ નવું તોરણ બાંધીએ છીએ? રોજ સવારે પૂજા કરતી વખતે આપણે ઘરનું તોરણ બદલતા હોઈએ છીએ. તો એ તોરણ બદલતી વખતે આપણે કેવા પ્રેમાળ થઈ જઈએ છીએ. તો એવી જ રીતે જેમ તમે હસતા મુખે તોરણ બદલો છો ને એમ જ તમે રોજ જીવનમાં નવા નવા સુખને શોધતા રહો. અને બીજો શેર છે કે માણસ શાને ગોતે જ્યારે સરનામું જે પોતે છે. આપણે સુખને બીજા માણસોમાં શોધતા હોઈએ છીએ. એટલે ક્યારેક તો એ જ પ્રશ્ન થાય કે આપણે દુઃખી થવાનું રીઝન એ છે. જ્યારે આપણે જ સુખનું સરનામું છીએ, સુખ આપણાથી જ ઉત્પન્ન થાય છે. જે માણસ પોતાને સુખી કરી શકતો હોય ને એ જ બીજાને સુખી કરી શકે, એવું હું માનું છું. પ્રિયાંકભાઈ, હું ઘણી વાર સાંભળું છું કે પ્રિયાંકભાઈ રોજ સવારમાં બહુ બધી સારી સારી વાતો કરે છે, પણ જો એ પોઝિટિવ રહે છે ત્યારે એ રાજકોટને પોઝિટિવ કરી શકે છે. એટલે જે માણસ સુખી રહેતો હોય ને એ જ બીજાને સુખી કરી શકે. એટલે કે શાને ગોતે છે માણસ જ્યારે એનું સરનામું જ એ પોતે. દુનિયાની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાંથી તમને સુખ મળી શકે, પણ સૌથી પહેલું જો તમે તમારી આસપાસની નાની નાની વસ્તુઓમાં સુખી થતા શીખશો ને તો તમને મોટી મોટી ખુશીઓ પણ તમારી પાસે આવશે. અને મોટા મોટા ઘણા એવા વ્યક્તિઓ મેં જોયા છે કે જેણે આ જ વસ્તુઓને પગદંડી બનાવી છે અને અમે સફળતાના શિખરે પહોંચ્યા છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે માણસ મોટો હોય કે નાનો, જો એ આસપાસની વસ્તુઓમાંથી સુખને શોધી શકે ને તો એ ચોક્કસથી એનું આખું જ લાઈફ પોઝિટિવ રીતે પતી જશે. એટલે ફરીથી હું તમને કહેવા માંગુ છું કે આજથી જ તમારી સુખને શોધવું હોય ને તો બસ તમારી પાસે જે વસ્તુઓ છે અને તમારી આસપાસ જે વસ્તુઓ છે એની ઉપર ફોકસ કરજો. થેન્ક યુ.